શુક્રવારનું રાશિફળ મકર રાશિ માટે ગ્રહોનું ગોચર અનુકૂળ, તુલા ધન રાશિના જાતકોને મળશે સારા સમાચાર. કન્યા રાશિના લોકોના અટકેલા કામ પૂર્ણ થશે. ગુજરાતી પંચાંગ અનુસાર 20 માર્ચ 2026 શુક્રવારના રોજ ચૈત્ર સુદ બીજ છે. આ દિવસની ચંદ્ર રાશિ મીન છે. રાહુકાળ સવારે 11:17 થી બપોરે 12:47 સુધી રહેશે. મેષ રાશિ, તમે તમારી કાર્યક્ષમતા દ્વારા કેટલાક ઉત્તમ કાર્ય પૂર્ણ કરી શકશો. તમને લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાનો ઉકેલ પણ મળશે. તમારી રુચિ મુજબની પ્રવૃત્તિઓમાં થોડો સમય વિતાવો. આનાથી તમને આધ્યાત્મિક અને માનસિક ખુશી મળશે. દિવસની શરૂઆતમાં તમારા કામમાં કેટલીક અવરોધો આવી શકે છે. સમસ્યાઓથી ડૂબી જવાને બદલે ઉકેલો શોધવાનો પ્રયાસ કરો. તમારી મહત્વપૂર્ણ બાબતોનું જાતે ધ્યાન રાખો. તેમને ખોવાઈ જવાની અથવા ભૂલી જવાની શક્યતા છે. વ્યવસાય, આજે કોઈ પણ મહત્વપૂર્ણ વ્યવસાયિક નિર્ણયો મુલતવી રાખો. વ્યક્તિગત જવાબદારીઓ તમને તમારા કામમાં વધુ સમય ફાળવવામાં રોકશે. ઉપરાંત, ધ્યાન રાખો કે તમારા વિરોધીઓ તમારી વિરુદ્ધ કાવતરું ઘડી શકે છે. નોકરીમાં રહેલા લોકો માટે પ્રગતિની તકો ઉભરી રહી છે. લવ, જીવનસાથી અને પરિવારના સભ્યો યોગ્ય સહયોગ આપતા રહેશે. યુવાનોના પ્રેમ સંબંધો વધુ ગાઢ બનશે. સ્વાસ્થ્ય, હવામાન તમારા સ્વાસ્થ્ય પર અસર કરી શકે છે. ચેપથી પોતાને બચાવો. લકી કલર સફેદ. લકી નંબર 2. વૃષભ રાશિ, આજે તમારી આસપાસનું વાતાવરણ ખુશનુમા રહેશે. તમારા આત્મવિશ્વાસને જાળવી રાખવાથી તમે તમારા કાર્યોને કાર્યક્ષમ રીતે પૂર્ણ કરી શકશો. નજીકના મિત્રની સલાહ અને સમર્થન તમને તમારી યોજનાઓને અમલમાં મૂકવામાં મદદ કરશે. વિદેશમાં રહેતા કોઈ સંબંધી તરફથી તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. નેગેટિવ, બપોરે તમે તમારા બાળકની પ્રવૃત્તિઓ વિશે ચિંતિત હોઈ શકો છો. ગભરાવાને બદલે ઉકેલ શોધવાનો પ્રયાસ કરો. તમારી મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન જાતે રાખો. યુવાનોએ બિનજરૂરી ઉતાવળ કરવાનું ટાળવું જોઈએ, કારણ કે આ ફક્ત સમયનો બગાડ કરશે. વ્યવસાય, બાકી ચૂકવણી મળવાની પ્રબળ શક્યતા છે, તેથી પ્રયાસ કરતા રહો. જો કે, તમારા વ્યવસાયિક યોજનાઓ ગુપ્ત રાખો, નહીં તો કોઈ તમને છેતરપિંડી કરી શકે છે. આ સમય દરમિયાન માર્કેટિંગ અને તમારા ઉત્પાદનોની ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરવું પણ મહત્વપૂર્ણ છે. સત્તાવાર કાર્યો ખૂબ કાળજી સાથે પૂર્ણ કરો. લવ, વૈવાહિક સંબંધો મધુર રહેશે, પરંતુ પારિવારિક પ્રવૃત્તિઓ દરમિયાન સકારાત્મક વલણ જાળવી રાખો. સ્વાસ્થ્ય, નાની મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓ ચાલુ રહેશે, પરંતુ સંતુલિત રહેવાથી તમે સ્વસ્થ રહેશો. લકી કલર લીલો. લકી નંબર 5. મિથુન રાશિ, આજે તમારો મોટાભાગનો સમય સામાજિક અને ધાર્મિક કાર્યક્રમોમાં પસાર થશે. કોઈ વિશ્વસનીય વ્યક્તિની સલાહ અને સમર્થનથી તમારી કોઈપણ વ્યક્તિગત સમસ્યાઓનું નિરાકરણ આવશે. અપરિણિત વ્યક્તિઓને લગ્નનો પ્રસ્તાવ મળશે, જેનાથી તેમના પરિવારમાં ખુશીઓ આવશે. નેગેટિવ, અતિશય મહેનત અને થાક ક્યારેક ચીડિયાપણું તરફ દોરી શકે છે. શાંતિ મેળવવા માટે તમને ગમતી વસ્તુઓ કરવામાં થોડો સમય વિતાવો. તમારી ઈચ્છા બીજાઓ પર લાદવાનો પ્રયાસ ન કરો, અને તમારી બોલચાલ પર નિયંત્રણ ન રાખો. વ્યવસાય, તમારા સ્ટાફ અને કર્મચારીઓના સહયોગથી એક મહત્વપૂર્ણ કાર્ય સમયસર પૂર્ણ થશે. સંગીત, સાહિત્ય અને કલા સંબંધિત કાર્યોમાં સફળતા મળશે. તમે કોઈ નવું સાહસ શરૂ કરવાની પણ યોજના બનાવી શકો છો. સરકારમાં સેવા આપતા લોકોએ કોઈપણ ગેરકાયદે પ્રવૃત્તિઓ ટાળવી જોઈએ. લવ, પારિવારિક જીવન સુખદ અને શિસ્તબદ્ધ રહેશે. યુવાનોએ ધ્યાન રાખવું જોઈએ કે વિરોધી લિંગના વ્યક્તિ પ્રત્યેનું આકર્ષણ તમને તમારા લક્ષ્યોથી વિચલિત કરી શકે છે. સ્વાસ્થ્ય, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. જો કે, બ્લડ પ્રેશર અને થાઇરોઇડ જેવી સમસ્યાઓ વધી શકે છે. સમયસર તમારી દવાઓ લેતા રહો. લકી કલર વાદળી. લકી નંબર 6. કર્ક રાશિ, તમને ફોન કોલ દ્વારા મહત્વપૂર્ણ માહિતી મળવાની શક્યતા છે, જે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. નજીકના સંબંધીના આગમનથી તમારા ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે.
ભેટોની આપ લે પણ થશે. નેગેટિવ, જો કે ખર્ચા ઊંચા રહેશે, તેમને ઘટાડવા મુશ્કેલ રહેશે. અજાણ્યાઓ સાથે તમારા વિશેની ચોક્કસ માહિતી શેર કરવાનું ટાળો, કારણ કે કોઈ તમને છેતરી શકે છે. યુવાનોએ તેમના અભ્યાસ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. વ્યવસાય, તમારા વ્યવસાયમાં કોઈ પણ અટકેલું કાર્ય ફરી શરૂ થવાની સંભાવના છે, તેથી પ્રયાસ કરતા રહો. કોઈ પણ કાગળકામ કાળજીપૂર્વક કરો. નોકરીમાં રહેલા લોકોને બોનસ અથવા પ્રમોશન મળવાની સંભાવના છે. તમને પ્રવાસ પર જવાની તક પણ મળી શકે છે. લવ, તમારા વૈવાહિક સંબંધોમાં મધુરતા અને સુમેળ ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ બનાવશે. તમારા જીવનસાથી સાથે લોંગ ડ્રાઈવ પર જવાનું ભૂલશો નહીં. લવ, તમારા વૈવાહિક સંબંધોમાં મધુરતા અને સુમેળ ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ બનાવશે. તમારા જીવનસાથી સાથે લોંગ ડ્રાઈવ પર જવાનું ભૂલશો નહીં. સ્વાસ્થ્ય, જો તમને હાઈ બ્લડ પ્રેશર કે ડાયાબિટીસ છે, તો બેદરકાર ન બનો. હળવો અને સરળતાથી સુપાચ્ય ખોરાક લો. લકી કલર નારંગી. લકી નંબર 7. સિંહ રાશિ. નાણાકીય દ્રષ્ટિકોણથી આજનો દિવસ સારો રહેવાનો છે. તમારા જનસંપર્કને મજબૂત બનાવો. તમે તમારી પારિવારિક જવાબદારીઓ પણ સારી રીતે નિભાવશો. વડીલો તમારી સિદ્ધિઓ અને સંભાળથી ખુશ થશે. બાળકો તેમના લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરશે. નેગેટિવ, નાણાકીય વ્યવહારોમાં ભૂલ થઈ શકે છે. યુવાનોએ અગાઉથી આયોજન કરવાની જરૂર છે, નહીં તો વસ્તુઓ ખોટી થશે. જો તમે વાહન લોન લેવાનું વિચારી રહ્યા છો, તો તમારે પુનર્વિચાર કરવાની જરૂર છે. મુશ્કેલ સમયમાં શાંત રહો. વ્યવસાય, તમે વ્યવસાયિક બાબતોમાં ખૂબ જ વ્યસ્ત અને મહેનતુ રહેશો. અનુભવી વ્યક્તિની મદદથી તમે સૌથી મુશ્કેલ સમસ્યાઓનો પણ ઉકેલ લાવી શકશો. મિલકતના વ્યવહારમાં સારો સોદો થઈ શકે છે. ઓફિસમાં તમારા ગૌણ અધિકારીઓ સાથે સારા સંબંધો જાળવી રાખો. લવ, પતિ પત્ની વચ્ચેના સંબંધો સૌહાર્દપૂર્ણ રહેશે. લગ્નેતર સંબંધોથી દૂર રહો, કારણ કે આ પરિવારમાં તણાવ પેદા કરી શકે છે. સ્વાસ્થ્ય, વધુ પડતા કામના ભારણથી થાક લાગશે. પ્રકૃતિમાં થોડો સમય વિતાવવાથી તમને તાજગી મળશે અને તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે. લકી કલર પીળો. લકી નંબર 3. કન્યા રાશિ. લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાનો ઉકેલ આવશે. તમે કોઈક રીતે તમારું કામ પૂર્ણ કરી શકશો. તમારી રુચિ મુજબની પ્રવૃત્તિઓમાં થોડો સમય વિતાવવાથી તમને આનંદ અને નવી ઉર્જા મળશે. નેગેટિવ, તમારી નજીકના કેટલાક લોકો આડકતરી રીતે તમારા કામમાં અવરોધો ઊભા કરી શકે છે. ઉધાર લેવું અથવા કોઈપણ વ્યવહાર કરવો નુકસાનકારક રહેશે. આ સમય દરમિયાન કામ અને કૌટુંબિક જવાબદારીઓને સંતુલિત કરવા માટે કેટલાક પ્રયત્નોની જરૂર પડશે. વ્યવસાય, વ્યવસાયમાં સાવધાની રાખો. છેતરપિંડી થવાની શક્યતા છે. જાહેર વ્યવહાર અને માર્કેટિંગ પર ધ્યાન આપો. ભાગીદારી વ્યવસાયો નફાકારક રહેશે. સોફ્ટવેર કંપનીઓમાં કામ કરતા લોકોને તેમની પસંદગીનો પ્રોજેક્ટ મળી શકે છે. લવ, ઘરે કોઈ શુભ પ્રસંગનું આયોજન થશે. તમારા પ્રેમ જીવનસાથીને મળવું ખૂબ જ સુખદ રહેશે. સ્વાસ્થ્ય, કોઈ પણ જૂની સ્વાસ્થ્ય સમસ્યાઓ ફરી ઉભરી શકે છે. બેદરકારી ટાળો અને તાત્કાલિક સારવાર લો. લકી કલર વાદળી. લકી નંબર 8. તુલા રાશિ. આજે તમારી મહેનત એક મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ કરશે. તમે નજીકના મિત્રો સાથે સામાજિકતા અને મજા કરવામાં અદ્ભુત સમય પસાર કરશો. સકારાત્મક વ્યક્તિઓનો સાથ તમારા વ્યક્તિત્વને વધુ નિખારશે. નેગેટિવ, તમારા બાળકોમાં વધુ પડતો દખલ કરવાથી તેમનો આત્મવિશ્વાસ અને કાર્યક્ષમતા ઘટશે. શાંતિપૂર્ણ રીતે આ મુદ્દાનો ઉકેલ લાવવો શ્રેષ્ઠ રહેશે. તમારા નાના નાનીના ઘરે તકરાર થઈ શકે છે. વ્યવસાય, કામ પર કર્મચારીઓ સાથે કોઈપણ પ્રકારની દલીલ ટાળો, કારણ કે આનાથી તમારા વ્યવસાય પર નકારાત્મક અસર પડશે. જો તમને કોઈ સમસ્યા હોય તો અનુભવી વ્યક્તિની સલાહ લેવી શ્રેષ્ઠ છે. સરકારી નોકરીમાં સેવા આપતા લોકોને આજે કોઈ અનિચ્છનીય કામ કરવું પડી શકે છે. લવ, ઘરમાં શાંતિ અને ખુશીનો માહોલ રહેશે. મુશ્કેલ સમયમાં મિત્રોનો સાથ મળશે. તમે તમારા પ્રેમી સાથીને પણ મળી શકો છો.
સ્વાસ્થ્ય, એલર્જી અને પેટ સંબંધિત સમસ્યાઓ ચાલુ રહી શકે છે. આ ઋતુ દરમિયાન આહાર નિયંત્રણો જાળવવું મહત્વપૂર્ણ છે. લકી કલર કેસરી. લકી નંબર 1. વૃશ્ચિક રાશિ. દિવસની શરૂઆત કોઈ સારા સમાચાર સાથે થશે. ઉછીના આપેલા અથવા રોકાયેલા પૈસા પાછા મેળવવાથી રાહત મળશે. યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાથી તમારું ભાગ્ય મજબૂત બનશે. તમારા સંબંધો પણ ગાઢ બનશે. પરિવારના સભ્યો સાથે આનંદપ્રદ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે. નેગેટિવ, પરંતુ ધ્યાનમાં રાખો કે જે કાર્ય તમને સરળ અને સરળ લાગતું હતું તે ખૂબ જ પડકારજનક બનશે. દિવસના ઉત્તરાર્ધમાં તમે કોઈની સાથે બિનજરૂરી દલીલ કરી શકો છો, જેના કારણે તમારી લોકપ્રિયતામાં ઘટાડો પણ થઈ શકે છે. વ્યવસાય, કોઈ પણ ફેરફાર કરતા પહેલા અથવા નવું કાર્ય શરૂ કરતા પહેલા થોડી રાહ જુઓ. કર્મચારીઓ અને સાથીદારો વચ્ચે યોગ્ય સંકલન જાળવવું જરૂરી છે, નહીં તો તેમની કાર્યક્ષમતા પર અસર પડી શકે છે. આ સમય દરમિયાન માર્કેટિંગ સંબંધિત વ્યવસાયો વધુ સફળ રહેશે. ઓફિસનું વાતાવરણ સકારાત્મક રહેશે. લવ, ઘરે મહેમાનોનું આગમન જીવંત અને સુખદ વાતાવરણ બનાવશે. પ્રેમીઓ તેમના પ્રેમ સંબંધોમાં ભાગ્યશાળી અનુભવશે. સ્વાસ્થ્ય, શરદી, ફ્લૂ, તાવ વગેરે જેવી મોસમી બીમારીઓ ચાલુ રહી શકે છે. નિયમિત દિનચર્યા જાળવી રાખો અને શક્ય તેટલા વધુ આયુર્વેદિક ઉત્પાદનોનું સેવન કરો. લકી કલર પીળો. લકી નંબર 3. ધનુ રાશિ. દિવસ મિશ્ર રહેશે. તમારી મહેનત અને ક્ષમતાથી વસ્તુઓ સરળતાથી ચાલશે. તમારી આસપાસ સકારાત્મક લોકો સાથે થોડો સમય વિતાવવાથી તમે ઘણું હળવું અનુભવશો. નેગેટિવ, જો કોર્ટ કેસ ચાલી રહ્યો હોય તો તમારે ખૂબ જ સમજદારી અને વિવેકબુદ્ધિથી કામ લેવાની જરૂર છે. તમારે નાણાકીય બાબતોમાં પણ સાવધાની રાખવાની જરૂર છે. આયોજન વિના કોઈપણ પ્રોજેક્ટનો અમલ કરવાથી તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. કોઈપણ દસ્તાવેજ પર સહી કરતા પહેલા તેને કાળજીપૂર્વક વાંચો. વ્યવસાય, આ સમયે વ્યવસાયમાં તમે જે પણ નિર્ણયો લેશો તે સકારાત્મક પરિણામો આપશે. જો કે, તમારી કાર્યપ્રણાલીમાં પણ કેટલાક સુધારાની જરૂર છે. દૂરના સંપર્કો દ્વારા કોઈ મોટો સોદો થવાની અપેક્ષા છે. નોકરી કરતા લોકોને તેમની ઈચ્છા મુજબનું કામ મળશે. લવ, પરિવાર સાથે સમય વિતાવવાથી તમે હળવા અને તણાવમુક્ત રહેશો. યુવાનો રોમેન્ટિક સંબંધો પ્રત્યે ભાવનાત્મક રીતે વધુ જોડાયેલા અનુભવશે. સ્વાસ્થ્ય, બદલાતા હવામાનથી પોતાને બચાવો અને શક્ય તેટલો કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરો. લકી કલર વાદળી. લકી નંબર 4. મકર રાશિ. અનુકૂળ ગ્રહોનું ગોચર ચાલી રહ્યું છે. દરેક કાર્યનું આયોજન તે મુજબ કરો. સફળતા અનિવાર્ય છે. વિદ્યાર્થીઓને તેમના વિજ્ઞાન વિષયોમાં ચાલી રહેલી સમસ્યાઓનું નિરાકરણ આવશે. બાળકના હાસ્ય સંબંધિત સારા સમાચાર આવવાથી ઘરમાં આનંદ આવશે. નેગેટિવ, નાની નાની નકારાત્મક બાબતોને અવગણો. તમારા ભાઈઓ સાથે થોડો ઘર્ષણ થઈ શકે છે. ધીરજ અને સહિષ્ણુતા જાળવી રાખો અને દરેક કાર્યને ગંભીરતાથી કરો. કોઈપણ કાર્ય હાથ ધરતા પહેલા તેના ફાયદા અને ગેરફાયદાનો વિચાર કરો. વ્યવસાય, વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં ખૂબ કાળજી રાખવાની જરૂર છે. મિલકતના વ્યવહારો સાથે સંકળાયેલા વ્યવસાયોને નુકસાન થવાની સંભાવના છે. આ સમયે કોઈપણ વ્યવસાયિક કરાર કરવાનું ટાળો. નોકરી કરતા વ્યક્તિઓને તેમની મહેનતનું સારું પરિણામ મળશે. લવ, પરિવારના સભ્યો સાથે વાતચીત તમને અપાર શાંતિ આપશે. પ્રેમ સંબંધો મધુર રહેશે. સ્વાસ્થ્ય, તમે પરિવારના કોઈ સભ્યના સ્વાસ્થ્ય વિશે ચિંતિત રહેશો. તેમની સંભાળ રાખો અને યોગ્ય સારવાર કરાવો. લકી કલર ગુલાબી. લકી નંબર 6. કુંભ રાશિ. અનુકૂળ ગ્રહોની સ્થિતિ વિકસી રહી છે. તમે તમારી આસપાસના સંજોગોમાં કેટલાક ફેરફારો જોશો, જે ખૂબ જ સકારાત્મક રહેશે અને તમે શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહેશો. વ્યક્તિગત પ્રતિબદ્ધતાઓ સાથે તમે પારિવારિક જીવન માટે સમય કાઢશો. નેગેટિવ, જો તમારો કોઈ સંબંધી સાથે મતભેદ થઈ રહ્યો છે તો શાંતિથી બાબતોનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરો. તમારા મહત્વપૂર્ણ કાગળો અને દસ્તાવેજો સુરક્ષિત રાખો, નહીં તો મહત્વપૂર્ણ કાર્યમાં વિક્ષેપ પડી શકે છે.
વ્યવસાય, આ સમયે તમારે વ્યવસાયિક બાબતોમાં ખૂબ જ સતર્ક રહેવાની જરૂર છે. તમારા કાર્યાલય અથવા દુકાનના કર્મચારીઓ પર નજર રાખો. હોટલ, રેસ્ટોરન્ટ વગેરે સાથે સંકળાયેલા લોકોને નુકસાનનો સામનો કરવો પડી શકે છે. સરકારી કચેરીઓમાં કેટલાક પડકારોનો સામનો કરવો પડશે અને તેમને સ્વીકારવાથી ઉકેલ મળશે. લવ, કોઈ પારિવારિક મુદ્દો તમારા વૈવાહિક સંબંધોમાં તિરાડ ઊભી કરી શકે છે. પ્રેમીઓને મળવાની તકો મળતી રહેશે. સ્વાસ્થ્ય, સંતુલિત આહાર અને દિનચર્યા ગેસ અને એસિડિટીને દૂર કરવામાં મદદ કરશે. આજે કાળજીપૂર્વક વાહન ચલાવો અને કોઈપણ જોખમ ટાળો. લકી કલર નારંગી. લકી નંબર 4. મીન રાશિ, આજે કોઈ અગાઉ અટકેલી યોજના અમલમાં આવી શકે છે. વધુમાં, તમારા નેતૃત્વ હેઠળ એક ખાસ પ્રવૃત્તિ પૂર્ણ થશે. તમે તમારા પરિવાર સાથે શક્ય તેટલો સમય વિતાવવાનો પ્રયાસ કરશો. ઘરે ધાર્મિક કાર્યક્રમ પણ શક્ય છે. નેગેટિવ, વધુ પડતા ખર્ચા તમને વિચલિત કરી શકે છે. તમારા ગુસ્સા અને ઉતાવળ પર નિયંત્રણ રાખો. કોઈ સંબંધી અથવા પાડોશી સાથે દલીલ જેવી પરિસ્થિતિ વિકસી રહી છે. જો કે, તમે સમજદારીપૂર્વક પરિસ્થિતિનું સંચાલન કરશો. વ્યવસાય, તમારી ભવિષ્યની યોજનાઓને અમલમાં મૂકવાનો આ યોગ્ય સમય છે. તમારા કારકિર્દી અને કાર્યને સુધારવાના પ્રયાસો સફળ થશે. સરકારી નોકરીમાં રહેલા લોકો જાહેર સ્થળોએ બિનજરૂરી દલીલોમાં વ્યસ્ત રહે તો તે મુશ્કેલીમાં મુકાઈ શકે છે. ધીરજ અને સંયમ રાખો. લવ, ઘરમાં શાંતિપૂર્ણ અને ખુશનુમા વાતાવરણ રહેશે. પ્રેમ સંબંધોમાં રોમેન્ટિક આત્મીયતા રહેશે. સ્વાસ્થ્ય, તમારું સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે, પરંતુ બ્લડ પ્રેશરની સમસ્યાઓ ઊભી થઈ શકે છે. માનસિક સ્થિતિ સામાન્ય રાખો. લકી કલર બદામી. લકી નંબર 7.